નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકાના ચાકલિયા આઉટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કમ્પાઉન્ડ વોલ અધૂરો હોવાને કારણે રિકવર કરવામાં આવેલ સાધન સામગ્રીની કોઈ સેફટી જણાતી નથી, તો તાત્કાલિક અધૂરું પોલીસ સ્ટેશનનો કોડ મંજૂર કરી પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશન એક રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના સરહદે આવેલું પોલીસ સ્ટેશન છે। અવારનવાર ગુનાના કામે નાના મોટા વાહનો પોલીસ દ્વારા કબજે કરવામાં આવતા હોય છે અને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવે છે, પરંતુ અમારી i7 ન્યૂઝ ગુજરાતીની મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશનની હદનો કમ્પાઉન્ડ વોલ અધૂરો બનાવેલ જોવા મળે છે અને જેના કારણે ખુલ્લી જગ્યામાંથી કોઈ આ વાહનોને ઉપાડી લઈ જાય તો નવાઈ નહીં, તો અધૂરો બનાવેલ કમ્પાઉન્ડ વોલ સરકારની કોઈ પણ યોજનામાં જેવી કે એટીવી આયોજન મંડળ MLAMPCની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવે છે અને તાત્કાલિક અસરથી આ અધૂરો કમ્પાઉન્ડ વોલ પૂર્ણ કરવામાં આવે તો આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનો રિકવર કરવામાં આવેલા સેફટી બની રહે તેવી લોક માંગ ઉઠવા પામી છે। તો તંત્ર વહેલી તકે જાગે અને અહીંના છેવાડાના વિસ્તારની વિકાસની ગેરંટીનો મોદી સાહેબનું સૂત્ર સાર્થક થયું ગણાશે। તો હવે જોવું રહ્યું કે વહીવટી તંત્ર કેટલું સફળ થાય છે તે હવે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।